મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો ચોમાસું 2026ની શરૂઆત થાય તે પહેલાં મિત્રો ખાસ કરીને ભારતની અંદર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે અને તેને લઈને ગુજરાતની અંદર પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે। કારણ કે આ મિત્રો આ પહેલાં જે 2021ની અંદર જે તોકતે નામનું વાવાઝોડું આવ્યું હતું અને આ તોકતે નામના વાવાઝોડાને કારણે ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડ્યો હતો। લગભગ 200 કિલોમીટરની આસપાસના ઝડપે પવન ફૂંકાણો હતો અને જ્યારે વેરાવળની અંદર આ તોકતે નામનું વાવાઝોડું ત્રાટક્યું, ઉનાની અંદર, જુનાગઢ, અમરેલી જિલ્લાની અંદર, ગીર સોમનાથમાં ત્રાટક્યું ત્યારે ભારે નુકસાનીથી લગભગ 1 મહિના સુધી ત્યાં મિત્રો વિદ્યુત પાવર પણ પહોંચ્યો નહોતો। આવું જ વાવાઝોડું ફરી એક વખત ચોમાસાની શરૂઆતની અંદર અને ખૂબ જ વહેલું બની રહ્યું છે। ઘણા મોડલ છે મિત્રો, ખાસ કરીને વાવાઝોડું અરબી સમુદ્રમાં એટલે કે ECMWF જે યુરોપિયન મોડલ છે તે વાવાઝોડું છે ખાસ કરીને અરબી સમુદ્રમાં બનવાની વાત કરે છે। જ્યારે ભારતનું જે અમેરિકન સેટેલાઇટ દ્વારા તૈયાર કરેલું જે મોડલ છે આ મોડલ દ્વારા તમે જોઈ શકો છો આ વાવાઝોડું છે એ બંગાળની ખાડીની અંદર બનતું દેખાવામાં આવી રહ્યું છે। તો આજના વિડીયોમાં જ આપણે વાત કરશું કોની સત્યતા છે, વાવાઝોડું છે અરબી સમુદ્રમાં બનશે કે બંગાળની ખાડીમાં બનશે અને આ વાવાઝોડું બનશે તો ગુજરાતને કેટલો ખતરો છે, ગુજરાત ઉપર વરસાદને લઈને કેવી આગાહી છે, તો તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। વાત કરીએ કે ખાસ કરીને વાવાઝોડું શા માટે બની રહ્યું છે તો તમે જોઈ શકો છો જે ભેજ છે મિત્રો ખાસ કરીને જરૂર પડતા વહેલો પહોંચી ગયો। આમ તો મે મહિનાની અંદર જોવા જઈએ તો ખાસ કરીને 15 થી 20 તારીખ મૃગશીર્ષ નક્ષત્ર આમ તો જોવા રોહિણી છે આ મિત્રો ખાસ કરીને 25 તારીખ સુધી 25 તારીખથી બેસી રહી છે અને રોહિણીના 4 પાયા હોય છે જેમાંથી 3 પાયા એટલે કે શરૂઆતના છે પાયા છે ખૂબ જ તપતા હોય છે અને ત્યારબાદ મિત્રો જૂન મહિનાના પ્રથમ વીકથી આમ તો ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થતી હોય છે। એટલે કે આમ તો જોવા જઈએ તો હજુ આ વરસાદ છે ખૂબ જ વહેલો છે, પરંતુ દરિયાની અંદર જોવા જઈએ તો હજુ પણ મિત્રો ભેજ છે પુષ્કળ પ્રમાણની અંદર આવી ગયો છે। કોઈ નાનું વાવાઝોડું બની શક્યું નથી। જો કોઈ નાનું વાવાઝોડું બને અને ખાસ કરીને તે ફંટાય તો મોટા વાવાઝોડાનો ખતરો નથી રહેતો, પરંતુ અહીંયા તમે જોઈ શકો હાલ મિત્રો આ ભેજ છે એ ખૂબ જ સંગ્રહિત થઈ રહ્યો છે અને આ ભેજ મિત્રો સંગ્રહિત થશે અને ત્યાં સુધીમાં જો કોઈ વાવાઝોડા નહીં બને તો મોટું છે એ અરબી સમુદ્રમાં અથવા બંગાળની ખાડીની અંદર બનશે। જ્યારે મિત્રો અરબી સમુદ્રમાં વાવાઝોડું બનતું હોય છે તો મોટા ભાગે ઓમાન દેશ તરફ મિત્રો ફંટાતું હોય છે અને ખાસ કરીને ચોમાસાની શરૂઆતની અંદર હંમેશા મિત્રો અરબી સમુદ્રમાં જ વાવાઝોડા બનતા હોય છે। બંગાળની ખાડીની અંદર મિત્રો 7મ 8મ બાદ ઠેઠ ચોમાસું અંત થાય ત્યારે મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બનતા હોય છે। તો આ પ્રમાણે આપણે જોવા જઈએ તો ECMWF જે યુરોપિયન મોડલ છે જે ખૂબ જ વિશ્વસનીય મોડલ છે એ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને 15 તારીખની આસપાસ અરબી સમુદ્રની અંદર સાયક્લોન છે એ બનવાનું છે। જ્યારે અમેરિકન ટેકનોલોજી દ્વારા મિત્રો કોપી મારેલ સિસ્ટમ દ્વારા GFS મોડલ છે જે ગુજરાત પણ ભારત ઉપયોગ કરી રહ્યું છે તેના ડેટા પ્રમાણે વાવાઝોડું છે ખાસ કરીને બંગાળની ખાડીમાં બનશે, પરંતુ તે માટે જરૂરી ભેજ અહીંયા તમે જોઈ શકો જે સંગ્રહિત થઈ ગયો છે અને તમે 9 તારીખની આસપાસ તમે જોઈ શકો છો તો ખાસ કરીને તમિલનાડુ છે, કેરળ છે, શ્રીલંકા છે, આંદોમાન નિકોબાર ટાપુ છે આ વિસ્તારોની અંદર મિત્રો ભારે ભેજ જમા થઈ ગયો એટલે કે ત્યાં વરસાદની પણ શરૂઆત થઈ જાય છે। જ્યારે ગુજરાતની અંદર પણ મિત્રો આગાહી કરવામાં આવી છે, પરંતુ ગુજરાતની અંદર માત્ર વાદળો જોવા મળે, વરસાદને લઈને મિત્રો ખાસ કરીને જે આગાહી છે તે પ્રમાણે વરસાદ જોવા ન પણ મળે। અહીંયા તમે જોઈ શકો થોડીક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની અંદર થોડીક વરસાદને લઈને આગાહી છે તો તેની હિસાબે આગાહી છે એ 5 તારીખની આસપાસ કરવામાં આવી છે, પરંતુ ખાસ કરીને ગુજરાતની અંદર બફારો જોવા મળશે, વરસાદને લઈને કોઈ શક્યતા નથી। સૌપ્રથમ આપણે ECMWF મેપ જોઈએ જે યુરોપિયન મોડલ છે અને વિન્ડી એપ્લિકેશનની અંદર આપણે શું વાપરતા હોય છે તો એના ડેટા પ્રમાણે તમે જોઈ શકો છો 12 તારીખની આસપાસ શ્રીલંકાની અંદર ખાસ કરીને એક ભેજ છે ધીમે ધીમે
અપર એર સાયક્લોન એટલે કે ખાસ કરીને હવાનું હળવું દબાણ બની રહ્યું છે. ધીમે ધીમે મિત્રો 15 થી 16 તારીખની આસપાસ તે મિત્રો સાયક્લોનની અંદર ફેરવાઈ જશે. હવે પવનની ઝડપની વાત કરીએ કે ખાસ કરીને પવનની ઝડપ કેટલી હશે, તો અહીંયા તમે જોઈ શકો પવનની ઝડપ છે એ મિત્રો 84 થી લઈને 85 કિલોમીટર પ્રતિ કલાકની બતાવવામાં આવી રહી છે અને ક્યાંક મિત્રો 92 કિલોમીટર એટલે કે જ્યારે 60 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે ઝડપ જાય ત્યારે વાવાઝોડાને મિત્રો નામ આપવામાં આવતું હોય છે. તો આ વાવાઝોડું છે એ મિત્રો ખાસ કરીને ચોક્કસથી બનશે. હવે મિત્રો 18 તારીખના ડેટા પ્રમાણે આ વાવાઝોડું છે એ કઈ દિશામાં ફંટાય તેની શક્યતા છે. મોટાભાગના વાવાઝોડા છે ઓમાન તરફ જતા હોય છે, પરંતુ ગુજરાત તરફ અથવા મુંબઈ તરફ આવે તો મોટો ખતરો પણ ઊભો થતો હોય તેવા પરિબળો ખૂબ જ ઓછા છે કે ગુજરાત તરફ આવે એમ, કારણ કે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો જે ઉપલા લેવલેથી ધક્કો મારે તેવી જે સિસ્ટમો છે એ હાલ મિત્રો એક્ટિવ નથી, જેને લઈને આ વાવાઝોડું આગળ છતાં પણ મિત્રો 3 થી 4 દિવસની અંદર આપણને સ્પષ્ટ થઈ જશે કે વાવાઝોડું છે એ કઈ જગ્યાએ બની રહ્યું છે. હવે આપણે મિત્રો GFS મોડલ જોઈ લેવી. એ સિસ્ટમ પ્રમાણે જે ભેજ મિત્રો ખાસ કરીને શ્રીલંકા અને કેરળની આસપાસ થઈ ગયો છે તે મિત્રો 11 તારીખની આસપાસ એક વાવાઝોડું બનાવી રહ્યું છે અને તમે એના મોડલ પ્રમાણે જોઈ શકો છો 12 તારીખે તે ખૂબ જ ગંભીરની અંદર ફેરવાઈ જાય છે. 13 અને 14 તારીખે તે ઓડિશાની અંદર મિત્રો ત્રાટકી શકે છે. ત્યારબાદ મિત્રો વિખાઈ તે પૂર્વના રાજ્યો છે બાંગ્લાદેશ તરફ મિત્રો જઈ શકે છે. તો 11 તારીખ અને 12 તારીખે આ વાવાઝોડું છે રૌદ્ર સ્વરૂપ લઈ શકે છે. પવનની ઝડપની વાત કરીએ તો આ વાવાઝોડાની પવનની ઝડપ છે અહીંયા તમે જોઈ શકો 160 કિલોમીટર પ્રતિ કલાક અને જો વચ્ચે પીળો ભાગ જેવો દેખાય તો મિત્રો તમારે સમજી લેવાનું કે તેની ઝડપ 180 કરતાં પણ વધારે જોવા મળે. જો કે પવનની ઝડપ વધારે જોવા મળી રહી નથી. 150 થી લઈને 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાશે અને એ મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો. હવે મિત્રો 3 થી 4 દિવસની અંદર નક્કી થઈ જશે કે ખાસ કરીને વાવાઝોડાનો ખતરો છે એ અરબી સમુદ્રમાં છે કે બંગાળની ખાડીમાં. હવે આપણે વાત કરીએ ખાસ કરીને આગામી 15 દિવસ વરસાદને લઈને કેવી આગાહી છે, તો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આવન તેજ પવન ફૂંકાશે. જ્યારે વાવાઝોડાની અસર થશે ત્યારે વધારે તેજ પવન ફૂંકાઈ શકે છે. બાકી વરસાદને લઈને અહીંયા તમે જોઈ શકો છો કોઈ મોટી આગાહી નથી. GFS મોડલ પ્રમાણે પણ કોઈ વરસાદને લઈને આગાહી નથી. EWFનો મિત્રો તમને બતાવી દેવી જેથી તમને ખ્યાલ આવે કે તેના પ્રમાણે પણ મિત્રો કોઈ આગાહી નથી. પરંતુ જે વાવાઝોડું બની રહ્યું છે તે ઓમાન તરફ જશે અથવા મિત્રો અરબી સમુદ્રમાં રહેશે તો ગુજરાત સહિત મહારાષ્ટ્રની અંદર આગામી સમયમાં 15 મે પછી વરસાદ જોવા મળી શકે છે. તો મિત્રો વાવાઝોડા બાબતે આપ કેટલો બધો અનુભવ જાણો છો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. વાવાઝોડું છે એ અરબી સમુદ્રમાં બનશે કે બંગાળની ખાડીમાં જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.